નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5ની અંદર જે ઉમેદવારોને બોલાવવામાં આવી રહ્યા છે એ ઉમેદવારો રોજ 200ની સંખ્યાની અંદર હોય છે। એની રોજ આપણે અપડેટ જોતા હોઈએ છીએ કે કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર રહ્યા, ત્યારબાદ કેટલી સીટો બાકી રહી એ અપડેટ આપણે રોજે રોજ જોઈએ છીએ। તો આજની જે અપડેટ છે એ ધોરણ 1 થી 5ની અંદર 18 તારીખ એટલે કે આજની તારીખે કુલ 1401 નંબરથી 1600 નંબર જે મેરિટ ક્રમાંકમાં હતા એવા 200 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા। હવે જે 200 ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા એમાંથી 189 ઉમેદવારો જિલ્લા પસંદગી કરી લીધી છે। તો જે બાકીની 11 સીટ બાકી રહી, મતલબ એ લોકો ગેરહાજર રહ્યા છે। તો કુલ 189 જિલ્લા પસંદગી કરી લીધી છે, એમાંથી બાકીના જે 11 ઉમેદવારો છે એ ગેરહાજર રહ્યા છે। અને આ જે સીટ પસંદ કરતા 189 કુલ જે બાકી રહેતી સીટોમાંથી કેટેગરી વાઇઝ આપણે જોઈએ કે કેટલી સીટો બાકી રહી છે। હવે સામાન્ય પ્રવાહ, કારણ કે તમે જાણો છો કે વિજ્ઞાન પ્રવાહની જે સીટો છે એ પહેલાં ભરી દેવામાં આવશે, ત્યારબાદ સામાન્ય પ્રવાહ ચાલુ કરવામાં આવ્યું હતું। તો અહીંયા આપણે જોઈએ કે ઓપનની અંદર જોઈએ તો 1913 સીટ હજી પણ બાકી છે। અનુસૂચિત જાતિની જોઈએ તો 200 સીટ હજી પણ બાકી છે જિલ્લા પસંદગી કરવા માટે। અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીની જોઈએ તો ત્યાં ઉમેદવાર મળતા જ નથી ભાઈ, તો ત્યાં 623 સીટો હજી પણ ખાલી છે। એના આગળના દિવસે એક જ ઉમેદવાર મળ્યો હતો, તો ઉમેદવારો ત્યાં મુશ્કેલીથી મળે છે। સામાજિક અને શૈક્ષણિક પછાત રીતે જે ઉમેદવારો છે એવા એસસીબીસી 401 જગ્યા એમની ખાલી પડેલી છે। આર્થિક રીતે નબળા વિભાગ ઈડબ્લ્યુએસ કે જેમની 321 સીટ હજી પણ ભરવાની બાકી છે। આમ જો જોઈએ તો આપણે 3464 જે ખાલી જગ્યાઓ જે છે એ આવનાર સમયની અંદર ઉમેદવારોને બોલાવી અને ભરવામાં આવશે। તો આપણે જે જોઈએ કે ભાઈ 5000 કુલ સીટ હતી 5 તારીખથી લઈને આજે 18 તારીખ થઈ, એ દરમિયાન અત્યાર સુધી કુલ કેટલા ઉમેદવારો 5000માંથી સિલેક્ટ કર્યું? તો 5000માંથી જોઈએ તો 1536 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી અને કુલ અત્યાર સુધી કેટલા ગેરહાજર ઉમેદવાર રહ્યો? તો કુલ ઉમેદવારો 430 જે છે એ ગેરહાજર રહ્યા। તો મિત્રો, આપ ચેનલ પર હજી પણ નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારું એક લાઇક અને સબસ્ક્રાઈબ જે 1 સેકન્ડમાં થશે, જે અમારા માટે બહુ મોટી મદદરૂપ થઈ જશે। તો મિત્રો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્ર વર્તુળની અંદર લિંક શેર કરવી। જય હિન્દ, જય ભારત।